ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। શહેરની અલગ અલગ શાળામાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। સુરતના 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં A1 ગ્રેડમાં 562 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 98% આવ્યું છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગત વર્ષની સરખામણી કરતા સારું પરિણામ આવતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પરિણામની વાત કરવા જાવ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના આ વખતે હાઈએસ્ટ A1 ગ્રેડ 562 વિદ્યાર્થી A1 ગ્રેડમાં આવ્યા છે। 592 આઉટ ઓફ 600 હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે। સ્કૂલ તરફથી જે બાળકો પાછળ જે મહેનત કરવામાં આવી છે દર વર્ષે જો છેલ્લા 10 વર્ષથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ટોપ પર રહે છે, તો આ વસ્તુ સિસ્ટમ અને ટીમ વર્કના કારણે પોસિબલ થાય છે। વાલીઓનો એટલો સપોર્ટ મળે છે, વિદ્યાર્થીઓ એટલી હાર્ડવર્ક કરે છે, એની પાછળ શિક્ષકો પણ એટલી મહેનત કરે છે અને ત્રણેયમાં જે પણ મહેનતની જરૂર પડે, કંઈ સપોર્ટની જરૂર પડે એનું મેનેજમેન્ટ અમે સપોર્ટ કરીએ છીએ, જેના કારણે પરિણામ પોસિબલ થાય। ગયા વખતે આ વખતે પરિણામ ઘણું ઊંચું આવ્યું છે। A1 ગ્રેડની સંખ્યામાં પણ વધારો આવ્યો છે, એટલે કહી શકાય કે સુરત એ આખા ગુજરાતમાં શિક્ષણમાં મોખરે ધીરે ધીરે જતું રહ્યું છે અને ટોપ પોઝિશન ઉપર આવ્યું। સુરાણી દર્શ જીતેન્દ્રભાઈ, હું અત્યારે આશાદીપ 4 માં અભ્યાસ કરું છું અને મારે 590 માર્ક્સ આવેલા છે 600 માંથી। અને સ્કૂલ તરફથી ખૂબ મહેનત કરવામાં આવી છે। સ્કૂલનું રોજનું રોજ કરાવવામાં આવતું હતું। ઘણી બધી પરીક્ષાઓ લીધી છે, એની ઘણા બધા અમારા પેપર ચેક કર્યા છે। એક વિષયના અમે લગભગ 15-20 પેપર લખેલા છે, તે અમને આ પરિણામ પ્રાપ્ત થયું છે। આમાં અમારા શિક્ષકોનો અને અમારા વાલીનો બહુ મોટો ફાળો રહેલો છે। મારું નામ સરખેલિયા ઈશ્વી મહેશભાઈ છે। મારે 97.66% આવ્યા છે। બહુ જ તે આખું વર્ષ અને આમે તે સ્કૂલના સ્ટાફે બહુ જ મહેનત કરેલી છે।